નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. દેશમાં ચોમાસાની સુસ્તી યથાવત છે. 24 કલાકમાં માત્ર 2 સ્થળે ભારે વરસાદ વરસ્યો. કોલકાતા રત્નાગીરીમાં જ સારો વરસાદ નોંધાયો છે. અડધા દેશમાં ચોમાસું બેઠું છે, પરંતુ સ્થિતિ મંદ યથાવત છે. સાર્વત્રિક વરસાદના અભાવથી ચિંતાજનક માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી વરસાદ ગાયબ હોય એવી સ્થિતિ છે. ચોમાસું બેઠા બાદ પણ વરસાદ નહિવત છે. 48 કલાકમાં માત્ર 23 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો. 48 કલાકમાં માત્ર 8 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દિન પ્રતિદિન ખેડૂતોની ચિંતા વધી રહી છે. હવે ચિંતા ઘટાડી શકે એમ નથી. છૂટો છવાયો વરસાદ જે વરસી રહ્યો છે તેનાથી ખેડૂતોને સંતોષ થાય તેવી સ્થિતિ પણ નથી સર્જાઈ. અમારા સંવાદદાતા લખમણ પતાત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. લખમણ, ચોમાસું હજુ પણ સુસ્ત સ્થિતિમાં. આગામી સમયમાં કેવા પ્રકારની આગાહી? જી બિલકુલ દીપા, કારણ કે હાલ ચિંતાજનક સ્થિતિ એટલા માટે છે કે ગુજરાતમાં ચોમાસાનું થઈ ગયા બાદ પણ જે રીતે વરસાદની ગતિવિધિ છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જે સાર્વત્રિક વરસાદની અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે ચોમાસું બેઠા બાદ, એ પ્રકારનો સાર્વત્રિક વરસાદ આખા રાજ્યમાં ક્યાંય જોવા નથી મળ્યો. ના માત્ર ગુજરાત પરંતુ ભારતમાં, જે અડધા ભારતમાં અત્યાર સુધીમાં ચોમાસું બેસી ગયું છે, પરંતુ ભારતમાં પણ જે સાર્વત્રિક વરસાદ હોવો જોઈએ, જે ભારે વરસાદ વ્યાપક પ્રમાણમાં હોવો જોઈએ, એટલો વરસાદ નથી પડી રહ્યો. આખા દેશની વાત કરીએ તો માત્ર કોલકાતા અને રત્નાગીરી આ બે વિસ્તારો એવા છે, બે જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં માત્ર ને માત્ર 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે, અને એમાંથી પણ જે નોંધપાત્ર વરસાદ કહી શકાય, આપણે અડધા ઇંચથી વધુ વરસાદની વાત કરીએ તો એવા માત્ર 8 જિલ્લાઓ છે, 8 તાલુકાઓ છે. મતલબ કે ગુજરાતમાં ચોમાસું બેઠા બાદ પણ જે વરસાદની ગતિવિધિ છે અતિશય મંદ છે, અને એનું કારણ માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ જે ખાડી દેશો તરફથી આવતા જે સૂકા પવનો છે એનું જોર રાજ્યમાં વધુ છે, અને એના કારણે તે ચોમાસાના પવનોને સેટ થવા નથી દેતા. અને જ્યાં સુધી ચોમાસાના નૈઋત્યના પવનો સેટ નહીં થાય ત્યાં સુધી રાજ્યમાં ચોમાસું બરાબર જામે એવી સ્થિતિ હાલ જોવા નથી મળી રહી. હવામાન વિભાગ તરફથી પણ જે આગામી 6-7 દિવસની જે આગાહી કરવામાં આવી છે એમાં પણ છૂટાછવાયા વરસાદની જ આગાહી કરવામાં આવી છે. ક્યાંય ભારે કે અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી. એટલા માટે જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે હવે જૂન મહિનો પૂર્ણ થવામાં છે. આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને ત્યારબાદ જુલાઈ આવી જશે, એટલે વાવેતરમાં પણ મોડું થઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી વરસાદ આવે અને તેઓ પોતાના ખેતી કામમાં જોતરાય. દીપા, આભાર લખમણ જાણકારી આપવા માટે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાપી તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. ચણોદ, ચલા, અજીતનગર, ડાભેલ ગેટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા નોંધાયા. વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો. ખેડૂતોની ખુશી પણ જોવા મળી રહી છે. ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. હજુ પણ ધોધમાર વરસાદની આશા ખેડૂતો રાખીને બેઠા છે, અને તેમને આશા છે કે ચોમાસું જલ્દી સુસ્તી છોડશે અને પોતાની તીવ્રતા વધારશે. વાપી શહેરમાં વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. હાલ ચોમાસું નબળી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, જેથી સૌરાષ્ટ્રના અનેક ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લાના અનેક જળાશયોમાં 10% કે તેથી ઓછું પાણી બચ્યું છે તેવું સામે આવ્યું. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાંથી 11 જળાશય એવા છે કે જેમાં પાણી 10% કે તેથી ઓછું છે. મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 2 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે. જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે. રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા દેવભૂમિ, દ્વારકા જિલ્લાના 11 ડેમમાંથી 8 ડેમમાં 10% કે તેથી ઓછું પાણી ઉપલબ્ધ છે, જે ચિંતાજનક સ્થિતિ કહી શકાય. ડેમ જોઈએ તો રાજકોટ જિલ્લાના ડેમોમાં સરેરાશ 24% જેટલું પાણી ભરેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોમાં સરેરાશ 23% જેટલું પાણી ભરેલું છે. દેવભૂમિ, દ્વારકામાં સૌથી ઓછું પાણી 2.85% જેટલા જળાશયની ટકાવારી છે. જામનગરમાં 12% જેટલું પાણી ભરેલું છે, અને સુરેન્દ્રનગરમાં 27% જેટલું પાણી ભરેલું છે. આપણે અહીંયાથી 5 જિલ્લાઓના બધા 83 ડેમોનો ફ્લડ કંટ્રોલ રૂમ ચલાવતા હોઈએ છીએ. 83 ડેમોમાં જો કોઈ પણ ડેમ ઓવરફ્લો થવાનો હોય, 70% 80% ભરાવાનો, તો વોર્નિંગ મેસેજ અહીંયાથી કાઢતા હોઈએ છીએ. અહીંયાથી ગાંધીનગર દર 2 કલાકે આપણે ડેટા મોકલતા હોઈએ છીએ.
એક તરફ ચોમાસું મોડું આવ્યું અને બીજી તરફ જળ સંકટના ચિંતાજનક આંકડાઓ પણ સામે આવ્યા, જ્યાં રાજ્યના 206 જળાશયોમાં હવે માત્ર 36.51% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે, જે જુલાઈ માસના અંત સુધી માંડ ચાલે તેમ છે. ગત વર્ષે આ જ સમયે પાણીનું પ્રમાણ 41.22% હતું, જે દર્શાવે છે કે આ વર્ષે સ્થિતિ વધુ વિકટ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ 65.37% પાણી ઉપલબ્ધ છે, જેના લીધે સરદાર સરોવર સહિત રાજ્યના તમામ 207 ડેમનો કુલ સરેરાશ જથ્થો 47.32% પર પહોંચ્યો છે. છતાં આગામી દિવસોમાં જો વરસાદ ખેંચાશે તો પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે. ગત વર્ષે જે પાણીનું પ્રમાણ 41.22% હતું, તેમાં નોંધપાત્ર ઘટાડો આ વખતે નોંધાયો છે. જો કે સરદાર સરોવર સહિત 207 ડેમમાં 47.32% પાણી ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું પાણી ઉપલબ્ધ છે. સમાચારોમાં હવે આગળ વધીએ. જામનગરના બેડી વિસ્તારમાં તાજિયા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ દરમિયાન બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો. ઘટનાને પગલે તણાવ અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગરથી આ સમાચાર, જેના વિડીયો પણ સામે આવ્યા છે. બંને પક્ષ તરફ પથ્થરમારો થયો હોવાની વિગતો સામે આવી છે. અથડામણ સર્જાઈ. બેડી વિસ્તારની આ ઘટના છે. તાજિયા દરમિયાન બે જૂથ સામસામે આવ્યા. કયા કારણોસર બંને વચ્ચે અથડામણ થઈ તે હજુ સ્પષ્ટ નથી. બંને પક્ષ તરફથી પથ્થરમારો થયો છે. ઘટનાને પગલે અત્યારે તણાવની સ્થિતિ છે. સ્થાનિકોમાં પણ ડર વ્યાપ્યો છે. ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બંને જૂથ સામસામે આવ્યા અને એકબીજા પર પથ્થરમારો કરતા નજરે પડ્યા. હવે તપાસ એ કરવામાં આવશે કે શું આ પૂર્વ આયોજિત હતું. આ પથ્થરો આટલા ક્યાંથી આવ્યા. પંચેશ્વર ટાવર નજીક તાજિયામાં રિક્ષા અથડાતા રકઝક થઈ. તાજિયામાં રિક્ષા ઘુસાડનાર ડ્રાઈવરને લોકોએ ટલ્લે ચડાવ્યો. ગોવાડની મસ્જિદ પાસે આવેલા તાજિયામાં મોડી રાત્રે ઘટના બની. પોલીસની હાજરીમાં તાજિયામાં રિક્ષા ઘૂસતા ભારે હોબાળો સર્જાયો. અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જાહેરમાં કેટલાક તોફાની યુવકોએ હથિયારથી હુમલો કર્યો. એક યુવક પર હુમલો કરતા ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઘટનામાં દેખાતા યુવકો એમ્બ્રોઇડરીના કારીગર હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. નિકોલ પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી. નિકોલમાં અસામાજિક તત્વો કેટલા બેફામ બન્યા છે, આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે. અસામાજિક તત્વો, જે યુવકો એમ્બ્રોઇડરીના કારીગર હોય તેવી પ્રાથમિક માહિતી સામે આવી છે. તેમણે એક યુવક પર હુમલો કરતા ઘટના સીસીટીવીમાં કેદ થઈ. તોફાની યુવકોએ હથિયારથી હુમલો કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. અસામાજિક તત્વોને પોલીસનો અને કાયદાનો કોઈ જ ડર નથી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. લુખ્ખા તત્વોના આતંકનો અંત ક્યારે આવશે? જાહેરમાં આ તોફાની તત્વો યુવકોને હથિયારથી હુમલો કરતા નજરે પડી રહ્યા છે. કેમ અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર નથી? લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. પોલીસ અને કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે વારંવાર અમદાવાદમાં આ પ્રકારના જે કિસ્સા છે તે સતત વધતા જઈ રહ્યા છે. અમદાવાદ જિલ્લા અદાલતના ન્યાયાધીશ સામે વકીલોએ બાયો ચડાવી છે. 139 થી વધુ વકીલોએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વિરુદ્ધ પત્ર લખ્યો. મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ KM સોજિત્રાને પત્ર લખ્યો. જજના વર્તન દ્વારા કોર્ટની ગરિમા ન જળવાતી હોવાનો આરોપ મૂક્યો. જજ MK ઉપાધ્યાય વારંવાર વકીલો અને પક્ષકારો સાથે તોછડું વર્તન કરતા હોવાનો પત્રમાં આરોપ મુકાયો છે. ઉલટ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ વચ્ચે વારંવાર હેરાનગતિ પણ કરતા હોવાના આરોપ. ખુલ્લી કોર્ટ હોવા છતાં સાક્ષી તપાસ દરમિયાન કોર્ટના દરવાજા લોક કરતા હોવાનો વકીલોનો આરોપ. જજ MK ઉપાધ્યાય શંકાશીલ સ્વભાવના હોવાની વાત વકીલોએ કરી. જો વર્તનમાં સુધારો નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વકીલો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. સુરતથી સમાચાર. પાંડેસરા પ્રેમનગરમાં થયેલી હત્યાનો મામલો. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યા કરી દીધી. ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું. પાંડેસરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ હત્યા કરી દેવામાં આવી. ચપ્પુ વડે હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. યુવકનું કરપીણ મોત નીપજ્યું. પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી છે.
मेरे भाई को फ़ोन किया कि तुम मेरे को लेने के लिए आ जाना ये टाइम पे। वो बोला ठीक है भाई। तो उधर उनकी कुछ भेदभाव हो गए, उधर तैयब गली में खाना खा रहे थे तो सनी यादव ने चाकू निकाला, उधर कुछ उनकी मगजमारी हो गई। तो मेरा भाई बोला तो हर समय ऐसा करता है, क्यों करता है? बोले मेरे को नहीं जानता है। तो वो वहाँ से निकल गया। तो गुस्से में वो प्रेमनगर, मेरा भाई प्रेमनगर में आया तो गुस्से में उसने प्रेमनगर में आके चाकू मार दिया उधर। મહોરમને લઈ સુરત શહેર પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેતૃત્વમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું। આ પેટ્રોલિંગમાં અધિક પોલીસ કમિશનર સહિત ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની ટીમો જોડાઈ હતી। તાજિયા રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મહોરમ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું। સાથે જ નાગરિકોને અફવાઓથી દૂર રહી પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી। સુરતના ખરબરનગર ચોકડી પાસે બીઆરટીએસ કોરિડોરમાં દર્દીને સિવિલ હોસ્પિટલ લઈ જતી એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો। અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીને તાત્કાલિક અન્ય એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। દર્દીના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો। સાથે જ તમામ 108 ડ્રાઈવરોનું નિયમિત આલ્કોહોલ ટેસ્ટિંગ, મેડિકલ ચેકઅપ અને દર્દીઓની સુરક્ષા માટે અનુભવી અને જવાબદાર ડ્રાઈવરોની નિમણૂક કરવાની પણ માંગ ઉઠાવાઈ છે। तो खरबरनगर बीआरटीएस पे थामले में गाड़ी ठोक दिया है। आज 108 ने हमारे घर के हमारे बड़े भाई के सदस्य हैं, बड़े भाई, उनका ऐसा कंडीशन कर दिया कि उनके परिवार एकदम तबाह हो गए। अब इसके लिए स्वास्थ्य मंत्री से हाथ जोड़कर निवेदन है और पुलिस प्रशासन से हमारे साथ न्याय करे। મહેસાણાથી કુકસ ગામ તરફ જતા માર્ગ પર ટીપી સ્કીમ નંબર 4 માં આવેલો મહાનગરપાલિકાનો પ્લોટ હાલ વિવાદનું કેન્દ્ર બન્યો છે। કરોડો રૂપિયાની કિંમત ધરાવતી જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ આરોપ લગાવ્યો છે કે ટીપી સ્કીમ નંબર 4 માં આવેલા મહાનગરપાલિકાના પ્લોટનો એક કોન્ટ્રાક્ટર વર્ષોથી કોઈપણ મંજૂરી કે ભાડા વિના ઉપયોગ કરી રહ્યો છે। આ પ્લોટમાં કોન્ટ્રાક્ટર પોતાનો બાંધકામનો સામાન મૂકી સરકારી જમીનનો ઉપયોગ કરી રહ્યો છે। તેમણે આ મામલે મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા। ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને ગેરરીતિ સામે આવશે તો નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। માહિતી મુજબ મહેસાણા મહાનગરપાલિકાનો આવડો મોટો પ્લોટ કે જે મહેસાણા મહાનગરપાલિકાની માલિકીનો છે, તેનું પ્લોટનું કોઈ પણ જાતનું ભાડું મહેસાણા મહાનગરપાલિકાની અંદર જમા થતું હોય એવું ધ્યાને આવેલ નથી। તેમજ આ પ્લોટ આપ જે પાછળ દેખી રહ્યા છો તેની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા ગેરકાયદેસર રીતે કોઈ એજન્સીએ કે કોઈ વ્યક્તિએ અહીંયા પોતાનો માલ સામાન ભરાવી દીધો છે। આનું કોઈ પણ જાતનું ભાડું વસૂલવામાં આવે છે કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ છે। મહેસાણા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરવી જોઈએ। હા, એવી અમને 2-4 માધ્યમોથી જાણવા મળ્યું છે કે એક પ્લોટ છે અને કોર્પોરેશન વિસ્તારમાં કોઈ કોન્ટ્રાક્ટરનો સામાન પડ્યો રહે છે। તો અમે અમારા લોકલ જે અમારી કોર્પોરેશનના એન્જિનિયરો છે, ટીપીની ટીમ છે, એને સ્થાનિકે મોકલીને તપાસ કરાવી લઈએ છીએ હકીકત આમાં શું છે। એમ જે પ્લોટ છે તો એ કબજો કરવાનો મતલબ શું હતો, એનો પર્પસ શું છે, કોર્પોરેશનને એ જગ્યા બીજા હાલ ટેમ્પરરી કોઈ યુઝફુલ થઈ શકે એમ હતી કે કેમ, આ બધા એંગલોને લાગુ કરીને અમે એમાં તપાસ કરી લેશું। અમદાવાદના સીજી રોડ પર રાહદારીઓની સુરક્ષા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરાયેલું શહેરનું પ્રથમ પેડેસ્ટ્રીયન પેલિકન સિગ્નલ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। સ્થાપનાના માત્ર 9 દિવસમાં જ અંદાજે 6 લાખની કિંમત ધરાવતી આ સ્માર્ટ સિસ્ટમની ગ્લાસ પેનલ અસામાજિક તત્વોએ તોડી નાખી। આ ઘટનાને લઈને મ્યુનિસિપલ તંત્ર દ્વારા જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વડી પેલિકન સિગ્નલ કાર્યરત હોવા છતાં અનેક વાહન ચાલકો લાલ સિગ્નલનું પાલન કરતા નથી અને વાહનો અટકાવ્યા વગર આગળ વધતા જોવા મળે છે, જેથી એવું સાબિત થઈ રહ્યું છે કે આ સિસ્ટમના ઉપયોગ માટે જનજાગૃતિનો અભાવ છે। અમદાવાદીઓ માટે જે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું, અમદાવાદના સીજી રોડ ઉપર પેડેસ્ટ્રીયન સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે આપ જુઓ તો આ સિગ્નલ જે છે તેને અસામાજિક તત્વોએ તોડી નાખ્યું છે। 9 દિવસની અંદર જ જે પ્રકારે 6 લાખનું નવું પેલિકન સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું હતું, પરંતુ અસામાજિક તત્વો દ્વારા એવી વિકૃતતા બતાવવામાં આવી કે ન માત્ર એક કહી શકાય પરંતુ બંને સાઈડ જે લગાવવામાં આવ્યા હતા
તે બંને સિગ્નલ છે તે તોડી નાખવામાં આવ્યા છે. બટન કર્યું છે. અહીં ખાસ કરીને વાહન ચાલકોએ ઊભા રહી જવું જોઈએ, કારણ કે અહીં રેડ સિગ્નલ છે. કેટલાક વાહન ચાલકો ઊભા રહી ગયા, પરંતુ કેટલાક વાહન ચાલકો છે હજુ પણ તેઓ સિગ્નલ ક્રોસ કરવા માટે ખાસ કરીને ઊભા નથી રહ્યા. એટલે કહી શકાય કે જે પ્રકારે લોકો છે તે સિગ્નલ રેડ લાઇટ અહીં પણ છે, પરંતુ અહીં વાહન ચાલકો આપ જુઓ તો અહીં પણ વાહન ચાલકો છે તે ઊભા નથી રહી રહ્યા કે લોકો ઉપયોગી જે સિગ્નલ બનાવવામાં આવ્યા હતા તેનો લોકો જ કેવી રીતે આ રીતે આ સામાજિક તત્વો તોડી રહ્યા છે અને લોકો શા માટે પ્રેક્ટિકલી તેનો અનુભવ નથી કરી રહ્યા અને પ્રેક્ટિકલી શા માટે તેને ખાસ કરીને તેનો વપરાશ નથી કરી રહ્યા. દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના માન દરવાજા બ્રિજ પર હાઇટ પ્રતિબંધનો ભંગ કરતા ટ્રક બ્રિજ નીચે ફસાઈ. ટ્રક ફસાતા તેમાં રહેલું ઓઇલ લીકેજ થતા માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો. બ્રિજ પર હાઇટ લિમિટનો બોર્ડ હોવા છતાં પ્રતિબંધિત વાહન ચડાવવામાં આવતા ઘટના બની. ઓઇલ લીકેજના કારણે ટ્રાફિકને અસર થતા ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને ઓઇલ સાફ કરવાની કામગીરી અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. સમયસરની કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો. દીપડાઓને જંગલ બહાર આવતા રોકવા સુરત વન વિભાગનો નવતર પ્રયાસ. માંડવીના જંગલમાં દીપડાઓને પૂરતો કુદરતી ખોરાક મળે તે માટે ગીરમાંથી લાવવામાં આવેલા 50થી વધુ હરણોને 3 તબક્કામાં જંગલમાં મુક્ત કરવામાં આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં માંડવી વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધીને 100થી વધુ થઈ છે. વન વિભાગ હરણોની હલચાલ અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે. અધિકારીઓનું માનવું છે કે પહેલેથી દીપડાઓ માનવ વસાહતો તરફ ઓછા આવશે અને ભવિષ્યમાં માનવ તેમજ વન્યજીવો વચ્ચે થતી ઈજા કે સંઘર્ષની ઘટનાઓ પર પૂર્ણ વિરામ મૂકી શકાય. सूरत के मांडवी रेंज में स्पोर्टेड डियर्स को छोड़ा गया है ताकि जो मानव घर्षण और दीपड़े के बीच में मानव घर्षण हो रहा है उसको कम किया जा सके. मैनेज करने के लिए 50 से ज़्यादा अभी पहले सत्र में 50 से ज़्यादा स्पोर्टेड डियर्स को छोड़ा गया है. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. પાલ વિસ્તારમાં યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. રેલી મારફતે યુવાનોને નશાથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો. સુરત પોલીસે અપીલ કરી કે ડ્રગ્સના ગેરકાયદે વેચાણ કે સેવનની કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અને નશામુક્ત સમાજ બનાવવા સૌ સહયોગ આપે. આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ યોજવે છે આ દિવસ અને સાથોસાથ આખા વર્ષ એક્શન લેવા માટે જો એકદમ કટિબદ્ધ રહે છે, લેતા રહે છે અને એના પરિણામો પણ મળતા રહે છે. આજના દિવસે જો એના જ નિમિત્તે જો એક રેલી જો એના અવેરનેસ રેલી જો કરવામાં આવી અને એક કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી ગઈ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી. અત્યારે રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અમદાવાદના સમાચારો પર. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસની ઉજવણી કરાઈ. શહેરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને શહેર પોલીસ દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. ડ્રગ્સ વિરોધી જાગૃતિ ફેલાવવા 10 કિલોમીટરની સાયક્લોથોન યોજાઈ હતી. અભિયાનમાં ડીજીપી સહિત રાજ્યના આઈપીએસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો. અંદાજે 400 જેટલા સાયક્લિસ્ટ અભિયાનમાં જોડાયા હતા અને યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાયક્લોથોનનો મેઇન હેતુ ડ્રગના અવેરનેસ માટે કે જે ડ્રગનો દૂષણ જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર પર થોડું વધી રહ્યો છે એના બાબતે લોકોને જાગૃત કરવાનું. આના માટે સમાજના તમામ જે તબક્કા છે, ખાસ કરીને ટીચર્સ અને જે યુથના પેરેન્ટ્સ, જે બાળકોના કોઈ પેરેન્ટ્સ હોય એને લાગે એની પણ એક ખાસ જવાબદારી છે. તો એમાં તમામ લોકો જોડાય, પોલીસને જાણ કરે, પોલીસ એમાં તરત જ કડક કાર્યવાહી કરશે.
વડોદરાથી સમાચાર. શુભ સેતુ બ્રિજ પર યુવકનો આપઘાતનો પ્રયાસ. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સ્થાનિક લોકોએ યુવકને કૂદતો રોક્યો. વડોદરાના માંજલપુર શુભ સેતુ બ્રિજ પરથી એક યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્થાનિકોએ યુવકને બ્રિજ પરથી કૂદતો રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે. કેટલાક યુવકોએ દોડી જઈને બળપ્રયોગ કરીને તેને બચાવ્યો હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું. ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. શુભ સેતુ બ્રિજ પર યુવક અહીં કૂદવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે જ અચાનક યુવકોની નજર ગઈ તેની પર અને દોડીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. એ દરમિયાન યુવક કૂદવાનો સતત પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. જોકે અન્ય જે યુવાનો ત્યાં આવ્યા હતા તેમણે બળ પ્રયોગ કર્યો અને આ યુવાનને બચાવી લીધો. રાજકોટના જસદણની આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં અભ્યાસ કરતી બાળકીના શંકાસ્પદ મોત મામલે આખરે ફરિયાદ નોંધાઈ છે. મૃતક બાળકીના પિતા રાજેશ બલદાણિયાની ફરિયાદના આધારે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક તથા માલિક જયસુખ શંખાળવા અને હિરેન શંખાળવા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પરિવારજનોએ શાળા સંચાલક સામે ગંભીર બેદરકારીના આરોપો મૂક્યા છે કે તેમની બાળકી બીમાર હોવા છતાં માતા પિતાને અંધારામાં રખાયા અને તેમને જાણ ન કરાઈ. બાળકીની તબિયત વધુ લથડતા માતા પિતાને જાણ કરાઈ અને ત્યારબાદ બાળકીનું મોત થયું. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે હોસ્ટેલમાં હાજર ફેમિલી ડોક્ટરે બાળકને બાળરોગ નિષ્ણાંતને બતાવવાની સલાહ આપી હોવા છતાં સંચાલકોએ તે સલાહનો પણ અમલ કર્યો ન હતો. ઉપરાંત બાળકીને ગંભીર બીમારી હોવાની જાણ હોવા છતાં જરૂરી તબીબી સારવાર કરાવવામાં આવી નહોતી. રાજકોટમાં પનીર બનાવતી અને વિતરણ કરતી 3 પેઢીઓ સામે તંત્રની કાર્યવાહી. ફોર્ચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, શ્યામ ડેરી અને શ્યામ ડેરી પ્રોડક્ટ્સ સહિતની પેઢીઓને સીલ કરવામાં આવી. 3 પેઢીઓને નિયમોના ભંગ બદલ 5-5 હજાર કુલ 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તપાસ દરમિયાન 500 કિલો ફૂગ લાગેલી મલાઈનો નાશ કરવામાં આવ્યો, જ્યારે પનીરના સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, મિલ્ક પ્રોડક્ટ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કઈ કઈ પેઢીઓને આ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો? ચોક્કસથી દીપા, વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તે જ અંતર્ગત ગઈકાલે પનીરનું ઉત્પાદન તથા વિતરણ કરનારી 3 પેઢીને સીલ કરવામાં આવી છે, જેમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી ફોર્ચ્યુન મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સ નામની જે પેઢી છે તેને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથોસાથ ત્યાંથી પનીર લૂઝનું સેમ્પલ લેવામાં આવ્યું છે અને પ્રિમાઇસીસ સીલ કરવામાં આવી છે. અન્ય છે તે શ્રીરામ ડેરી કે જે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી છે, ત્યાંથી મલાઈનું સેમ્પલ લેવામાં આવ્યું છે ને ત્યાંથી 500 કિલોગ્રામ ફૂગવાળી મલાઈનો છે તે નાશ કરવામાં આવ્યો છે અને તેની પ્રિમાઇસીસ છે તે પણ સીલ કરવામાં આવી છે. ખાસ કરીને જે ફૂગવાળી જે મલાઈનો નાશ કરવામાં આવ્યો છે તેની કિંમત અંદાજિત 2.5 લાખ રૂપિયા થાય છે. ત્રીજી પેઢીની જો વાત કરવામાં તો શ્યામ ડેરી પ્રોડક્ટ કે જે વિવેકાનંદ શેરી નંબર 9 એટલે કે કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં આવેલી છે, ત્યાંથી પનીર એનાલોગનું સેમ્પલ લેવામાં આવ્યું છે. 5,000નો દંડ તેમજ પ્રિમાઇસીસ છે તે સીલ કરવામાં આવી છે. દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે. અમદાવાદમાં આવનારી રથયાત્રા અને તાજિયાના રૂટ પર જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને એએમસી દ્વારા કાર્યવાહી તેજ કરાઈ છે. ખમાસા વિસ્તારમાં મહાનગરપાલિકાના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ભયજનક અને જર્જરિત માળખા ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે. જોખમી મકાનો પર ચેતવણીની નોટિસ લગાવી સ્થાનિકો અને યાત્રાળુઓને સાવચેત રાખવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એએમસી દ્વારા પૂર્વ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમરેલી શહેરમાંથી કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી, જ્યાં સિવિલ હોસ્પિટલ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા વૃદ્ધા નંદાબેનના સાથે તેમનો નાનો પૌત્ર પૈસા બાબતે માથાકૂટ કરી રહ્યો હતો અને હાથમાં છરી લઈ તેની દાદી પર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે તેનો મોટો ભાઈ નાના ભાઈને સમજાવવા ગયો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગુસ્સામાં અંધ બનેલા મયુરે મનોજની છાતીના ડાબા ભાગે છરીનો ઘા ઝીંકી દીધો. ઘા એટલો ગંભીર હતો કે મનોજ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. હત્યાને અંજામ આપી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નાના ભાઈને ઝડપી લીધો છે.
મારી યાર ઝઘડાગીરી કરતો હતો પૈસા બાબતમાં. મેં કે તું પૈસા દે, મારી પાસે પૈસા નતા. તો મેં કીધું મેં તો હવાતા હું પૈસા લઈ દઈશ. તો મને પથ્થર મારવા મળ્યો. તો એક વાર આગી ભાગી રોડ વચ્ચે ને થોડીને પાછો ઘરમાં ગરી ગયો. ઘરમાં ગરી કાઢવી ને આવું સાકું રાખ્યું નવેનું હાથમાં. મને કે બહાર નીકળ્યો તને મારી નાખીશ, કાપી નાખીશ. દોડીને મારો છોકરો જમતો હતો કાળિયો અમારો મનોજ. થોડી મને કે બા શું છે? મીતા મારી યાર બા દેશ પૈસા આવે. તો મેં શું કીધું સાતન હવાર ઓટલે લઈ દે પૈસા, આતા તું ખેલ કરીમાં ભાઈ એમ કહેતો એ હાથમાં સાકવું હતું. મેં ભાત બાંધોમાં કહે કે તારે મારવો છે ને કે તા તો ઓલા ઢોકા મારી ને સીધો ભાગી ગયો. મયુર પોતાના દાદી જોડે ઘરમાં માથાકૂટ કરતા હતા. એ દરમિયાન એમના મોટા ભાઈ મનોજે આવીને મયુરને કીધેલું કે શું કામ તું માને કનડે છે. આ બાબતે પોતાના દાદીના અને ભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાના ભાઈ મયુર દ્વારા ગુસ્સામાં મનોજને કીધેલું કે તું ખસી જા, તું વચ્ચે ના પડીશ. અને ત્યાર પછી ના પાડતા મોટા ભાઈએ ફરીવાર મયુરને ગુસ્સો આવી ગયો અને પોતાના જ મોટા ભાઈ પર છાતીના ભાગે એક છરીનો ઘા મારી દીધેલો, જેમાં મનોજનું મૃત્યુ થયું છે. મહેસાણાથી સમાચાર. DILR કચેરીનો સર્વેયર લાંચ લેતા ઝડપાયો. જમીન માપણી અને નકશો બનાવવા માંગી હતી લાંચ. 70,000ની લાંચ લેતા એસીબીએ દબોચ્યો. સર્વેયર આશિષ પરમારે 1.90 લાખની લાંચ માંગી હતી. યુવક પાસેથી હિસ્સા દુરસ્તી માટે માંગી હતી રકમ. યુવકે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું. લાંચ લેતા રંગે હાથ ઝડપાયો સર્વેયર. હરિદ્વારમાં હાથીઓના ઝુંડ સાથે મજાક ભારે પડી. ગંગામાં નાહી રહેલા યુવકોનો હાથીઓએ પીછો કર્યો. હાથીઓની નજીક જતા ગજરાજ બન્યા આક્રમક. જીવ બચાવવા યુવકોમાં નાસભાગ મચી ગઈ. હરિદ્વારના સપ્તઋષિ વિસ્તારમાં ગંગા નદી કિનારે હાથીઓના ઝુંડ સાથે મજાક કરવી કેટલાક યુવકોને ભારે પડી. જંગલમાંથી પાણી પીવા અને સ્નાન કરવા ગયેલા 7 થી 8 હાથીઓની નજીક યુવકો જતા જ ગજરાજ આક્રમક બન્યા અને તેમનો પીછો કર્યો. જીવ બચાવવા યુવકોને દોડવું પડ્યું. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.